જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો ને? હા, ફરીથી સ્કૂલ શરૂ થઈ ગઈ અને પાછું એક અઠવાડિયા જેટલો સમય વીતી ગયો છે અને હજુ પણ સ્કૂલ શરૂ થશે કે નહીં થાય એની કાંઈ સ્પષ્ટતા નથી. પરંતુ તેમ છતાં જેમ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાની અંદર કીધેલું છે એવી જ રીતે કર્મ કરવાનું ચાલુ રાખીએ. ફળની અપેક્ષા રાખવાની નથી, કારણ કે પ્રાપ્ત કરેલું જ્ઞાન છે એ ભવિષ્યમાં ગમે તે જગ્યાએ ઉપયોગી થાય છે. તો માત્ર પરીક્ષાની તૈયારી માટે જ જ્ઞાન પ્રાપ્ત કરવું એ આપણો ઉદ્દેશ્ય નથી, પરંતુ ભવિષ્યમાં કોઈક જગ્યાએ ઉપયોગ આવશે એ હેતુથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. એટલે એ વાતનું ખાસ મહત્ત્વ સમજીને આજે આપણે ટેક્સ્ટ બુકનો પહેલો યુનિટ, બીજા સેમેસ્ટરનો ટેક્સ્ટ બુકનો પહેલો યુનિટ આઈ વિલ બી ધેટ. આઈ વિલ બી એટલે કે હું હોઈશ, ધેટ એટલે તે, કે હું તે હોઈશ. અહીંયા પહેલી એક્ટિવિટી આપેલી છે, રિસાઇટ આફ્ટર યોર ટીચર. રિસાઇટ એટલે કે મોટેથી ગાવું, આફ્ટર યોર ટીચર. આફ્ટર એટલે કે પછી, તમારા શિક્ષક પછી, મોટેથી ગાઓ એટલે કે શિક્ષક ગૌડાવે એવી રીતે ગાઓ. અહીંયા અલગ અલગ 4 સ્ટાન્જાઓ આપેલા છે, એટલે કે કાવ્ય પંક્તિઓ આપેલી છે. પહેલું આપેલું છે આઈ ટોલ્ડ ધેમ. ટેલનું ભૂતકાળનું રૂપ ટોલ્ડ. ટેલ એટલે કહેવું અને એનું ભૂતકાળનું રૂપ છે ટોલ્ડ. ધેમ એટલે તેઓને. મેં તેઓને કહ્યું. વેન આઈ ગ્રો અપ. ગ્રો એટલે કે ઉછરવું અથવા તો મોટું થવું. જ્યારે હું મોટો થઈશ ત્યારે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી સાયન્ટિસ્ટ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી, હું થવાનો નથી અ સાયન્ટિસ્ટ, કે હું જ્યારે મોટો થઈશ ત્યારે હું વૈજ્ઞાનિક નથી બનવાનો. ઓર સમવન અથવા તો કોઈ એક એવો વ્યક્તિ હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ધ ટીવી. અહીંયા હુનો અર્થ છે કે જે. કોણ એવું નથી, કારણ કે અહીંયા હું રિલેટિવ પ્રોનાઉન્સ તરીકે વપરાયું છે, વાક્યની વચ્ચે છે, વાક્યની શરૂઆતમાં નથી. અહીંયા હુનો અર્થ તમારે સમજવાનો છે કે જે. ઓર સમવન એટલે કે અથવા તો કોઈ એક એવો વ્યક્તિ બનવા માગું છું, હુ કે જે રીડ્સ ધ ન્યૂઝ, કે જે સમાચાર વાંચે છે, ઓન ટીવી, કે જે ટીવી પર સમાચાર વાંચે છે. એવો ન્યૂઝ રિપોર્ટર બનવા નથી માગતો. નો કે છે ના. આઈ વોન્ટ ટુ બી ફ્રી. આઈ વોન્ટ એટલે હું ઈચ્છું છું, ટુ બી ફ્રી એટલે કે મુક્ત રહેવા માગું છું, કે હું એકદમ મુક્ત રહેવા માગું છું, બંધનમાં નથી રહેવા માગતો. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. આઈ એમ ગોઈંગ ટુ બી એટલે હું બનવાનો છું, અ ટ્રી એટલે કે વૃક્ષ, હું એક વૃક્ષ બનવાનો છું. તો ધે સેડ, તો તેઓએ કહ્યું. યુ કાન્ટ, કેન નોટનું ટૂંકું રૂપ, કે ના તમે ન બની શકો, એટલે કે તમે વૃક્ષ ન બની શકો. નો યુ કાન્ટ બી ધેટ, કે ના તમે તે ન બની શકો. ખરેખર કોઈ પણ બાળકને ભવિષ્યની અંદર કયો વ્યવસાય પસંદ કરવો છે, એને શું બનવું છે, એ
પોતે જ નક્કી કરવાનો અધિકાર હોવો જોઈએ. આજે શું બને છે, ઘણા બધા મમ્મી પપ્પા નાનપણથી જ એને એવું શીખવાડી દે છે કે તું મોટો થઈ અને મોટો પોલીસ બનજે, ડૉક્ટર બનજે, એન્જિનિયર બનજે. પરંતુ ડૉક્ટર એટલે શું, એન્જિનિયર એટલે શું, એને કંઈ ખબર જ નથી. પરંતુ નાનપણથી તમને એવું મગજમાં બેસાડી દીધું છે કે તારે ડૉક્ટર જ બનવાનું છે, ડૉક્ટર જ બનવાનું છે. પરંતુ મોટો થયા પછી એનો સ્વભાવ કેવો છે, એની રસ અને રુચિ કયા વિષયોની અંદર છે, કેમાં એને અનુકૂળતા છે, એ વિચાર્યા વગર જ આપણે એને ધરાર કહીએ છીએ, તું ડૉક્ટર બની જા, ડૉક્ટર બની જા. અને પછી કદાચ ડૉક્ટર બની પણ જાય તો એ એમના માટે આખી જિંદગી સુધી વ્યવસાય છે ને શ્રાપ સમાન બની રહેશે. કારણ કે એમના માટે એ કંટાળાજનક પ્રવૃત્તિ હશે. પરંતુ એને જે ક્ષેત્રમાં રસ છે એ ક્ષેત્રની અંદર આગળ વધવા દઈએ તો 100% એ જે વ્યવસાય કરે છે એમાં સફળતા મળશે. એટલે ક્યારેય બાળકોને એમ ન કહેવું જોઈએ કે તારે આ જ કામ કરવાનું છે, તારે કંઈક કરવાનું છે. હવે શું કર એ તારે નક્કી કરવાનું છે. તારે પછી મ્યુઝિશિયન થવું છે, ડાન્સર થવું છે, કે પછી ઘણી બધી ફેકલ્ટીઓ છે, તારે જે બનવું હોય તો બની શકે છે, એમાં અમારો સપોર્ટ છે, એવું મા બાપે કહેવું જોઈએ. પણ અહીંયા મા બાપ ના પાડે છે. બાળક કહે છે કે મારે વૃક્ષ જેવું બનવું છે, તો કહે છે કે ના, તું એ ન થઈ શકે. ત્યાર પછી બીજો સ્ટાન્જ આપેલો છે, ફરીથી પહેલાં આપેલું એના જેવું જ છે. આઈ ટોલ્ડ ધેમ, કે મેં તેઓને કહ્યું, વેન આઈ ગ્રો અપ, કે જ્યારે હું મોટો થઈશ, ઉછરીશ, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એર પાયલટ, ત્યારે હું એર પાયલટ નથી બનવાનો. અ ડાન્સર, હું ડાન્સર પણ નથી બનવાનો. અ લોયર, એક વકીલ પણ નથી બનવાનો. ઓર અ ડૉક્ટર, કે પછી હું ડૉક્ટર પણ નથી બનવાનો. નો, ના, હું આમાંથી એક પણ નહીં બનું. યુઝ વેલ્સ, યુઝ એટલે કે વિશાળ, મોટી, મોટી મોટી વહેલો. વિલ સ્વિમ ઇન મી, સ્વિમ એટલે કે તરશે, ઇન મી એટલે કે મારી અંદર. વિશાળ કદની જે વહેલો છે, વેલ એ એક સસ્તન ગ્રુપનું પ્રાણી છે. કદાચ મોટાભાગના વિદ્યાર્થીઓ એવું સમજતા હશે, જે આપણે બ્લુ વ્હેલ કહીએ, વેલ માછલી એવો શબ્દ વાપરીએ છીએ. વેલ એ માછલી નથી, પરંતુ સસ્તન ગ્રુપનું પ્રાણી છે. તમે વિજ્ઞાનની અંદર શીખતા હશો કે ભૂચર ને, ખેચર ને, સરીસૃપ ને, જળચર ને, એમ આ સસ્તન ગ્રુપનું પ્રાણી જળચર પ્રાણી છે, પરંતુ પ્રાણી છે એ જળચર માછલી નથી, કારણ કે એ સસ્તન ગ્રુપનું પ્રાણી છે. ગરમ લોહીવાળું પાણી છે, એ શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. માછલીની જે મીનપક્ષોથી એ હવામાં રહેલો ઓક્સિજન નથી લેતું, એને શ્વાસ લેવા માટે થોડા સમય અંતરે પાણીની સપાટી પર આવવું પડે છે. એ બચ્ચાને જન્મ આપે છે, ઈંડાને જન્મ નથી આપતું, અને પાછું સ્તનપાન કરાવે છે. એટલે એક વિશાળ કદની વેલ, કદાચ આ 2-3 ક્લાસરૂમ થાય ને એવડી મોટી, મોટા મોટા ટ્રકથી પણ મોટી હોય. એની ઘણા બધા તો એમ કહે છે કે એની જે લોહી લઈ જવાની જે નળીઓ હોય ને, પાઇપ જે હોય ને, એની અંદર બાળકો સ્વિમિંગ કરી શકે એવડી તો એમની લોહી લઈ જવાની નસો હોય છે. તો કેવડું કદાવર પ્રાણી હશે? તો કહે છે એવડું પ્રાણી પણ મારી અંદર તરશે. એટલે આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન. ઓશન એટલે કે સમુદ્ર, કે હું એક સમુદ્ર બનવાનો છું, હું એક સમુદ્ર બનવાનો છું. they said, તો તેઓએ કહ્યું, યુ કાન્ટ બી ધેટ, કે ના, તું એ ન બની શકે. નો, યુ કાન્ટ બી ધેટ, કે ના, તું સમુદ્ર ન બની શકે. ત્યાર પછીનો ચોથો સ્ટાન્જા છે, આઈ ટોલ્ડ ધેમ, તો પછી મેં તેઓને કહ્યું, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. ડીજે મતલબ કે ડિસ્ક જોકી, જે મ્યુઝિક વગાડતો હોય એ.
તો કહે છે કે ના, હું ડિસ્ક જોકી પણ નથી બનવાનો. અ કમ્પ્યુટર પ્રોગ્રામર, કે ના, હું કમ્પ્યુટરનો પ્રોગ્રામર પણ નથી બનવાનો. અ મ્યુઝિશિયન, સંગીતકાર પણ નથી બનવાનો. અ બ્યુટિશિયન, એટલે કે સૌંદર્યનો તજજ્ઞ, જે બ્યુટી પાર્લરની અંદર જઈએ અને મનુષ્યની સુંદરતા વધારો કરવા માટે એ જે ક્રીમને આ તે બધું લગાવે છે, એ સૌંદર્ય તજજ્ઞ પણ નથી થવાનો. નો, સ્ટ્રીમ વિલ ફ્લો થ્રુ મી. સ્ટ્રીમ એટલે કે ઝરણું, અને ફ્લો એટલે કે તરવું, વહેવું. ધ સ્ટ્રીમ વિલ ફ્લો ઇન્ટુ મી, થ્રુ મી એટલે મારામાંથી, કે મારામાંથી ઝરણાઓ પસાર થશે. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. ઈગલ એટલે કે ગરુડ, કે હું ગરુડનું ઘર બનીશ. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટન્સ. આઈ વિલ બી એટલે હું હોઈશ. ફૂલ ઓફ એટલે નાથી ભરેલું, વેલીઝ એન્ડ ફાઉન્ટન્સ, કે હું ખીણ અને ફાઉન્ટન્સ એટલે કે ફુવારાઓ, ખીણ અને ફુવારાઓથી ફૂલે ફૂલ ભરેલો હોઈશ. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટન્સ. આઈ એમ ગોઈંગ ટુ બી એટલે હું બનવાનો છું. અ રેન્જ ઓફ માઉન્ટન્સ એટલે કે પર્વતમાળા, કે હું પર્વતમાળા બનવાનો છું. તો ધેય સેડ, તો તેઓએ કહ્યું, યુ કાન્ટ બી ધેટ, કે ના, તમે એ ન બની શકો. નો, યુ કાન્ટ બી ધેટ, કે ના, તમે એ ના બની શકો. તો આઈ આસ્કડ ધેમ, તો પછી મેં તેઓને પૂછ્યું કે હું જે પણ બનવાનું ના પાડું છું, વૃક્ષ બનવાનું કહું છું તો કે તું ન બની શકે. મેં કીધું મારે મોટી વેલ સમુદ્ર બનવું છે તો કે તમે ન બની શકો. તો કે મારે મોટો પર્વત બનવું છે, પર્વતમાળાઓ બનવું છે તો કે તમે ના બની શકો. એટલે હું કહું છું, મેં એમને પૂછ્યું કે જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. જસ્ટ માત્ર ને માત્ર, વોટ ડુ યુ થિંક. થિંક એટલે કે વિચારવું, કે તમે શું વિચારો છો. આઈ એમ, કે હું શું બનું. જસ્ટ અ ચાઇલ્ડ, માત્ર એક બાળક જ. સેડ, ધેય સેડ, તો તેઓએ કહ્યું, તો તેઓએ જવાબ આપ્યો કે તારે હાલમાં માત્ર બાળક જ બનવાનું છે. વૃક્ષ, સમુદ્ર કે પર્વતમાળા કે કોઈ સંગીતકાર કે કંઈ જ બનવાનું નથી. અત્યારે તારે એક સામાન્ય સિમ્પલ બાળક બનવાનું છે. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ્સ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ. અને બાળકો, ઓલવેઝ એટલે હંમેશા, બીકમ એટલે બને છે. બાળકો હંમેશના માટે બને છે. એટલીસ્ટ એટલે આખરે, છેવટે. વન ઓફ ધ થિંગ્સ, વન ઓફ એટલે તેમાંનું એક, થિંગ્સ એટલે વસ્તુઓ. અહીંયા જે ચીજ વસ્તુઓ આપેલી છે, આખરે બાળક એમાંથી એકાદું તો બનશે જ ને. તો આપણે શું કામ ચિંતા કરીએ છીએ કે તું વકીલ બન, તું ડૉક્ટર બન, તું સંગીતકાર બન. કારણ કે આખરે કંઈક બનવાનું તો છે જ ને. અત્યારે નાનો બાળક છે તો ધીમે ધીમે કરીને મોટો થવાનો છે, અને મોટો થયા પછી એને કોઈક એકાદો વ્યવસાય તો સ્વીકારવાનો જ છે ને. તો કહે છે અત્યારે તું બાળક છો ને તો બાળક બનીને રહે, ભવિષ્યમાં તું કંઈક બનવાનો જ છું. વી વોન્ટ ધેમ ટુ બી, અને અમે તેમની પાસેથી ઈચ્છીએ છીએ. વી વોન્ટ ધેમ ટુ બી, અમે એવું ઈચ્છીએ છીએ કે તું ભવિષ્યની અંદર કંઈક બને, પરંતુ અત્યારે તું રહેવા દે. તારે જે કંઈ બનવું હોય એ પછી બનજે. ત્યાર પછી અહીંયા પાછળ આ જ એક્સરસાઇઝની અંદર આપેલું છે ચૂઝ એન્ડ ટીક ધ કરેક્ટ ઓપ્શન. અહીંયા તમને 7 વાક્યો આપેલા છે, અને એ વાક્યોની અંદરથી યોગ્ય વિકલ્પને પસંદ કરી અને તમારે સામે ટીક કરવાનું છે. તો પહેલું વાક્ય છે, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્જા.
પહેલી જે કાવ્ય પંક્તિઓ છે એમાં બાળક શું બનવા માંગે છે? ઓપ્શન છે ટ્રી, બી ધ ઓશન અને ત્રીજું છે અ સાયન્ટિસ્ટ. આ ત્રણમાંથી બાળક શું બનવા માંગે છે? તો ખબર છે આપણે કે પહેલી કાવ્ય પંક્તિમાં બાળક વૃક્ષ બનવા માંગે છે. સામે ચિત્ર આપેલું જ છે એટલે ઓપ્શન એ જવાબ આવશે. ત્યાર પછી બીજું વાક્ય છે વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. બાળકની અંદર શું તરવું જોઈએ? ઓપ્શન છે ફિશ, વીડ્સ કે વેલ્સ. તો બાળક એવું કહે છે કે મારી અંદર માછલીઓ તરશે, કે મારી અંદર ઝાડીઓ તરશે, કે મારી અંદર વેલ તરશે. તો જવાબ આવશે વેલ્સ. ઓપ્શન બી, સોરી ઓપ્શન સી. ત્રીજું વાક્ય આપેલું છે ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટન્સ. કે ખાલી જગ્યા પાસે વેલીઝ એટલે ખીણ એન્ડ ફાઉન્ટેન્સ એટલે કે ફુવારાઓ છે. કે ખાલી જગ્યામાં ખીણ અને ફુવારાઓ છે. ઓપ્શન એ માઉન્ટન, ઓપ્શન બી ધ ઓશન અને ઓપ્શન સી હાઉસ. તો સાચો જવાબ આવશે ઓપ્શન એ માઉન્ટન. કારણ કે પર્વતોની અંદર ઘણી બધી ખીણો અને ફુવારાઓ હોય છે. ચોથું વાક્ય ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્જા. ત્રીજી જે કાવ્ય પંક્તિ છે એમાં બાળક ખાલી જગ્યા બનવા માંગે છે. ઓપ્શન એ છે ડૉક્ટર, બી છે બ્યુટિશિયન અને ત્રીજું છે માઉન્ટન રેન્જ એટલે કે પર્વતમાળા. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી માઉન્ટન રેન્જ. કારણ કે બાળક એ ત્રીજા કાવ્ય જે સ્ટાન્જા આપેલો છે એમાં પર્વતમાળા બનવાની અપેક્ષા વ્યક્ત કરે છે. પાંચમું વાક્ય આપેલું છે વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન ગ્રુપ્સ. વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ એટલે કે નીચે આપેલા વ્યક્તિઓ શું કરી શકે છે? ડિસ્કસ એટલે કે ચર્ચા કરો, ઇન ગ્રુપ્સ એટલે જૂથની અંદર. તમારે જૂથ ચર્ચા કરવાનું કહે છે કે નીચે આપેલા વ્યક્તિઓ શું કરી શકે. તો આપેલું છે મ્યુઝિશિયન એટલે કે સંગીતકાર. એ શું કરે છે? સંગીતકાર છે નવી નવી સંગીતની ધૂન બનાવે છે. બીજું આપેલું છે અ ડીજે, ડિસ્ક જોકી. તો ડિસ્ક જોકીનું કામ શું છે કે કોઈ પણ પાર્ટી કે કાર્યક્રમની અંદર એ સુંદર મજાનું સંગીત વગાડવાનું કામ કરે છે, એ છે ડીજે. અને ત્રીજું આપેલું છે અ સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક. તો વૈજ્ઞાનિક શું કરે છે? સંશોધન કરે છે, કંઈક નવીન નવીન શોધ કરે છે. છઠ્ઠું વાક્ય આપેલું છે ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બી વેન યુ ગ્રો અપ. તમારા મિત્રોની સાથે ચર્ચા કરો કે ભવિષ્યમાં તમે શું બનવા માગો છો. તો દરેકની કંઈક ને કંઈક એવી અપેક્ષા હશે જ. કારણ કે હવે તમે બિલકુલ નાનું બાળક નથી, હવે તમે એક પરિપક્વ બાળક બની ગયા છો. એટલે ભવિષ્યમાં તમે શું બનવા માગો છો એ તમને ખ્યાલ હોય છે. તો આપણી પાસે તો વર્ગખંડમાં મિત્રો કદાચ હાજર ન હોય તો કુટુંબના જે સભ્યો છે એમની સાથે પણ આપણે ચર્ચા કરી શકીએ છીએ. અને ત્યાર પછી છેલ્લું આપેલું છે વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ. તમને નીચે આપેલી કોઈ પણ વસ્તુઓમાંથી એકાદી વસ્તુ બનવી ગમશે? કલેક્ટ ધેર આઈડિયાઝ અને એમના વિચારો તમે એકઠા કરો. આપેલું છે મૂન. કદાચ તમને એવો મોકો મળે તો તમે ચંદ્ર બનો ખરા. ધ સન તમે સૂર્ય બનો. ધ સ્ટાર તમે તારા બનો. કે ધ સ્કાય કે પછી તમે આકાશ બનશો ખરા. આ બધા જ તમને અહીંયા વિકલ્પો આપેલા છે. તો અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. આપણે આ પહેલા યુનિટની એક્ટિવિટી 1 આપેલી છે એમના વિશે સમજૂતી મેળવી. તો હવે તમારે હોમવર્કની અંદર તમારી ટેક્સ્ટ બુકની અંદર જે એક્ટિવિટી આપેલી છે આ 4 સ્ટાન્જા આપેલા છે એ એક વખત સારા અક્ષરે લખવાના છે. અને ત્યાર પછી આ જે એક્સરસાઇઝ આપેલી છે એ તમારે સારા અક્ષરે તમારી રફ બુકની અંદર લખવાના છે. બરાબર છે? એટલે સાથે સાથે લખાણની પણ પ્રેક્ટિસ થતી રહે. તો અત્યારે અહીં સુધી રાખીએ છીએ.
નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાર પછીની બીજી જે એક્ટિવિટી છે કી ટુ હેવન એમના વિશે સમજૂતી મેળવીશું. ઓકે, બાય બાય, જય ગુરુદેવ.